આ મામલે રાજકોટથી પણ વધુ સમાચાર। તુવેર દાળના ન હોવાના જે બોર્ડ लाग्યા છે, સસ્તા અનાજની દુકાનની બહાર આ બોર્ડ लाग्યા છે। સસ્તા અનાજના દુકાનદારે આ નિવેદન આપ્યું છે, પૈસા ભરવા છતાં તેઓને તુવેર દાળ નથી મળતી। દરરોજ ગ્રાહક સાથે ઘર્ષણ થતું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। તાત્કાલિક તુવેર દાળ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તેઓએ આ વાત સરકારને આ મામલે વિનંતી કરી છે। રાશનની દુકાનોની સ્થિતિ જાણવા રાજકોટમાં અમારી ટીમ સદર વિસ્તારમાં પહોંચી અને ત્યારે અહીંયા સસ્તા અનાજની દુકાનની બહાર એક બોર્ડ લાગેલું જોવા મળ્યું, જ્યાં સ્પષ્ટ લખેલું હતું કે હાલ તુવેર દાળ નથી। જ્યારે આ અંગે અમારી ટીમ દ્વારા સસ્તા અનાજના દુકાનદારને પૂછવામાં આવ્યું તો સસ્તા અનાજના દુકાનદારે ન્યૂઝ 18ની ટીમ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપી દીધું। તેમણે કહ્યું કે છેલ્લા 3 મહિના થયા પૈસા ભરવા છતાં પણ તુવેર દાળ નથી મળી રહી અને જેના કારણે દરરોજ ગ્રાહક સાથે તેઓનું ઘર્ષણ થાય છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે રાજકોટ શહેરના સદર બજારમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચી છે। અહીંયા તુવેર દાળનો જથ્થો છે કે નહીં તે જાણવા માટે પહોંચી હતી, પરંતુ અહીંયા બોર્ડમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તુવેર દાળ નથી। ખાસ કરીને આ જે છે 25 તારીખ પછી અહીંયા માલ મળશે। હાલ અહીંયા સસ્તા અનાજના દુકાનદાર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। આ શું કહેશો, અત્યારે તુવેર દાળ કેટલા સમય થયા નથી? તુવેર દાળ છેલ્લા 3 મહિના થયા પૈસા ભરાવે છે પણ તુવેર દાળ આપતા નથી। જો એને તુવેર દાળ આપવી જ ના હોય સરકારને તો અમને પૈસા શા માટે ભરાવે? એક તો અમારો પ્રશ્ન એ છે, અને બીજું દર મહિને તુવેર દાળની ચલણ જનરેટ થાય છે પણ અમને તુવેર દાળ આપવામાં આવતી નથી। અને અમારે ઘરે અમુક દુકાનોમાં આપણે 300 દુકાન છે, એમાંથી 100-125 દુકાનને તુવેર દાળ મળે, બાકીની દુકાનને તુવેર દાળ મળતી નથી। એને કારણે ઘરે અમારે સંઘર્ષ થાય છે। તો આણંદમાં પેટલાદ તાલુકાના પાળજ ગામમાં પણ સસ્તા અનાજની દુકાનમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું અને પાળજ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરકારમાંથી જે તુવેર દાળ આવે છે તેની ગુણવત્તા ઘણી નબળી હોય છે। વેપારીને ત્યાં જે તુવેર દાળ મળે તે અને સરકારી તુવેર દાળની ગુણવત્તામાં ભાવમાં પણ મોટો તફાવત હોય છે। સસ્તા અનાજની દુકાનદારના જણાવ્યા અનુસાર નિયમિત તુવેર દાળનો જથ્થો મળતો નથી। પૂરા પૈસા ભરવા છતાં પણ જથ્થાના 50% તુવેરની દાળ મળે છે, પરંતુ સરકારી તુવેરની દાળ ખાવા લાયક હોતી નથી। જો કે સ્થાનિકોએ સારા અનાજની માંગ કરી છે। ન્યૂઝ 18 ગુજરાતી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામે પહોંચ્યું છે। ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે તુવેરની દાળ જે રાજ્ય સરકારનું આણંદ જિલ્લાનો પુરવઠા વિભાગ ગ્રામીણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનને પૂરો પાડે છે, એનું રિયાલિટી ચેકનું એક તપાસ કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પાળજ ગામમાં પહોંચ્યું છે। પાળજ ગામની ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પંડિત દીનદયાળ સરકારી ગ્રાહક ભંડાર આ એક સસ્તા અનાજની દુકાન છે। અહીંયા એક ગ્રાહક પણ છે, આપણે એમને પૂછીએ કે જે તુવેરની દાળની જે આવે છે એની ગુણવત્તા કેવી છે। તમારું નામ શું છે? અરવંતભાઈ, આજે તુવેરની દાળ આવે છે ગ્રાહક સહકારી ભંડારમાં સસ્તા અનાજની દુકાનમાં, તમારા હાથમાં ચોક્કસ હું બતાવવા માંગીશ કે આની જે ગુણવત્તા છે, અત્યારે તમારા હાથમાં જે તુવેરની દાળ દેખાય છે આ સરકારી દાળ છે, એની ગુણવત્તા વિશે તમારું શું કહેવું? એ ગુણવત્તા મારે કહેવાનો મતલબ એ છે કે દાળ બરોબર સારી આવતી નહીં, બરોબર આવે ના આવે, ગ્રાહક દર મહિને માગે જ છે પણ તેથી આવી શકતી નહીં અને દાળ બહુ રાશિદ આવી જાય છે, એટલે ગ્રાહકો બી આવી કેવી આવે આવે એ દાળ ને અને નહીં પણ આ જે આવે છે એ લોકો ખાય છે ખરા? ખાય તો ખરા જ ને। જે તુવેરની દાળ આવે છે એ સરકારમાંથી આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે? સરકારમાંથી ફાળવણી 100%ની થાય છે, પૈસા 100% ભરાવે જ છે, પણ અમુક મહિને દાળ પૂરી આવે, અમુક મહિને 50% આવે છે, અમુક મહિને આવતી જ નથી। એનું શું કારણ? હવે તો આપણે ખબર ના હોય ને કઈ રીતના થઈ આગળ પૂરાવે। હવે બીજી વાત કે પહેલા મહિનામાં આવી હતી 50%, બીજા મહિનામાં આવી જ નથી, ત્રીજા મહિનામાં 50%, ચોથા મહિનામાં આવી નથી, આ 5મા મહિનામાં 50% આવી છે। પૈસા 100%ના ભરે છે, 50% 8 દાડા બાકી છે, આવે કે ના આવે ખબર નહીં। ગ્રાહકનું કેવું છે કે આ જે તુવેરની દાળની ગુણવત્તા છે ખૂબ નબળી છે, જ્યારે દુકાનદારનું કેવું છે કે ગુણવત્તા બરાબર છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પાળજ। તો સરકાર દ્વારા સસ્તા ભાવે ગરીબોને આપવામાં આવતું રેશનિંગનું અનાજ બગડેલું તો નથી ને? અને શું અનાજના ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે કે નહીં તે જાણવા માટે ન્યૂઝ 18ની ટીમ રિયાલિટી ચેક કર્યું અને ભુજમાં રેશનિંગના અનાજનો જથ્થો જ્યાં સંગ્રહ કરાય છે તેવા સરકારી ગોડાઉનમાં ન્યૂઝ 18ની ટીમ મુલાકાત લઈને જથ્થા સંબંધિત રિયાલિટી ચેક કર્યું।
અને ત્યાં પહોંચીને જાણવા મળ્યું હતું કે સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો પૂરતા પ્રમાણમાં જથ્થો હતો, જ્યારે તુવેર દાળનો જથ્થો મિલમાંથી જ આવ્યો ન હતો. દર મહિને તારીખ 1 થી 20 સુધીમાં આ જથ્થો અનાજના કેન્દ્રો સુધી વિતરણ માટે પહોંચતો કરાય છે અને ત્યાંથી લોકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા સસ્તા અનાજના ગોડાઉન પર રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજમાં આવેલું ગોડાઉન છે, જે ભુજ તાલુકામાં સસ્તા અનાજ છે તેનું વિતરણ કરવામાં આવે છે. ચોક્કસથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે ગોડાઉનમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂરતો જથ્થો છે તે હાલ જોવા મળી રહ્યો છે. ઘઉં અને ચોખાનો છે તે પૂરતો જથ્થો અહીં કને ઉપલબ્ધ છે. ચોક્કસથી વાત કરી તો 1 થી 20 તારીખની વચમાં છે તે અહીં વિતરણ વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. પરંતુ જે રીતે દાળની જો વાત કરવામાં આવે તો દાળ ન આવી હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું છે. ચોક્કસથી વાત કરી તો કે કંપનીમાંથી દાળ હજુ પણ ન આવી હોય તેવું અહીં કને જણાવવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે ઘઉં અને ચોખાનો જથ્થો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પૂરતો જથ્થો અહીં હાજરમાં છે અને અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમામ જથ્થો છે તે અહીં કને હાજરમાં છે અને વિતરણ પણ કરવામાં આવે છે. 1 થી 20 તારીખની વચમાં છે તે અહીં વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દાળનો જથ્થો છે તે ઉપલબ્ધ નથી, પરંતુ જે ઘઉં અને ચોખાનો જથ્થો છે તે રિયાલિટી ચેકમાં પૂરતો અહીં કને જોવા મળ્યો છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. અરવલ્લીથી વધુ સમાચાર. સસ્તા અનાજની દુકાનોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને આ રિયાલિટી ચેક દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અનાજ ગંદકીમાં રાખ્યું હોવાનો ખુલાસો થયો છે. તુવેર દાળનો જથ્થો પણ બંધ કરી દેવાયો. ધંધાસણ ગામમાં તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોના ઘર સુધી પહોંચતું અનાજ ગંદકીમાં રાખવામાં આવેલું નજરે પડ્યું. ખખડધજ મકાનમાં ચાલતી સરકારી સસ્તા અનાજની દુકાનમાં ઘઉં, ચણા, ચોખા, મીઠું, ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં ગંદકીમાં પડી રહેલું આ અનાજ જોવા મળ્યું. બેસી પણ ન રહેવાય તેવી જગ્યાઓ પર અનાજ મૂકેલું નજરે પડ્યું. તો બીજી તરફ લાંબી કતારોમાં જોવા મળતી મહિલાઓ જાતે જ તે અનાજ ભરીને ઘરે લઈ જઈ રહી હતી. ગમે ત્યારે માથા પર મકાનની છત પડે તેવી સ્થિતિમાં ગરીબ મજબૂર જનતા અનાજ લેવા માટે આવતી હોય છે. ત્યારે 2000ની વસ્તી ધરાવતું આ ગામ હાલ તો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ હાલ શરૂ છે. ખાસ કરીને છોટાઉદેપુરના ક્વાંટમાં જે પ્રકારે તુવેરના દાળનો જે જથ્થો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે પ્રકારે રદ કરવામાં આવ્યો અને ત્યારબાદની સ્થિતિ જોવા જઈએ તો રિયાલિટી ચેક કરવા માટે બિલોડા તાલુકાના ધંધાસણ ગામે પહોંચ્યા છે. ખાસ કરીને જે સસ્તા અનાજની દુકાન છે તે આપણે હાજર છીએ હાલ અને ગ્રામજનો દ્વારા અહીં જે પ્રકારે લેવા માટે આવી રહ્યા છે અનાજનો જથ્થો. આપ જોઈ શકો દ્રશ્યોમાં કે જે પ્રકારની સ્થિતિ છે કે ખુલ્લામાં જે પ્રકારે આ જે દેખાઈ રહ્યું છે કે મીઠું જે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે, ચોખા અહીં જોવા મળી રહ્યા છે સામે કે જે ખુલ્લામાં પડ્યા છે. જે પ્રકારે અહીં વિતરણ પણ શરૂ જ છે હાલ. અને જે ન્યૂઝ 18 ગુજરાતીના જે રિયાલિટી ચેકમાં આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં હાજર છે કે જે અનાજનો જથ્થો લેવા માટે અહીં પહોંચી છે. ખાસ કરીને આ તરફના તમે દ્રશ્યો બતાવ્યું છે. ઘઉં પણ જે પ્રકારે નીચે પડ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે. સંચાલક જે મારી સાથે છે એમની સાથે હું વાતચીત કરવાનો ખાસ કરીને પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે અહીં આ જે જથ્થો મૂકવામાં આવ્યો છે સંચાલકને વાત કરીશ. અહીં આપ આવી જાઓ. અહીં આપણે ચલાવી રહ્યા. કેમ આ બધું ખુલ્લામાં પડ્યું છે? કેમ સાફ સફાઈ રાખવામાં નથી આવી? ખુલ્લામાં ગ્રાહકોને આપવા માટે પેલો ભરવા માટે તકલીફ ના પડે એમ કરી. ગ્રાહકોને તકલીફ ના પડે પણ સ્વચ્છતા તો જરૂરી છે કારણ કે આ અનાજ છે ઘરે જઈને બાળકોને ખવડાવશે. હા, એ તો સવારમાં હતું પણ હમણાં ગ્રાહકો ચાલુ હતા એ વખતે ખુલ્લું થઈ ગયું છે. મીઠું પણ એ રીતે પડ્યું છે, આ રીતે ખુલ્લામાં આ રીતે પડ્યું છે. આવું આપશો લોકોને? ના, એટલે ભેગું જ હતું પણ ગ્રાહકોને લઈને લેવામાં એક અલગ અલગ કરી નાખ્યું છે. શું શું આપવામાં આવ્યું છે અત્યારે હાલ વિતરણમાં? ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું, ચણા. કેટલું આપવામાં આવે છે? ગ્રાહકોને સંખ્યા પ્રમાણે આપવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં